મેટલમાંથી એક કાઉન્ટર વેદાંતા, એના પર વ્યૂ લઈએ. વેદાંતામાં અત્યારે લગભગ 3.5% ખરીદદારી, 468 ડેઝ હાઈના લેવલ છે રાકેશજી, અને વોલ્યુમ બેઝડ બાઇંગ વેદાંતા અત્યારે આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયા? ઓવરઓલ મેટલ પર અમારો વ્યૂ સારો છે, અને જે આખું અમારી જે થીસીસ છે એ ડોલર ઇન્ડેક્સ અને ચાઇનાના રિવાઇવલ પર છે. ચાઇના પણ સ્ટોક માર્કેટ જોયું તો રિવાઇવલ થઈ રહ્યું છે. ત્યાં કદાચ ગવર્મેન્ટ ઘણું સ્ટિમ્યુલસ આપી રહ્યું છે ટુ રિવાઇવ કન્ઝમ્પશન, અને ડોલર ઇન્ડેક્સ ડાઉન થાય તો હંમેશા મેટલ ઇન્ડેક્સ સારું કરે, કમોડિટી સારું કરે. તો વેદાંતા અત્યારે ઓફકોર્સ રેઝિસ્ટન્સ ઝોનમાં આવી રહ્યો છે. ઓવરઓલ મેટલ સેક્ટર અમને સારું લાગી રહ્યું છે, ઓવરઓલ સ્ટ્રેન્થ છે, મોમેન્ટમ પણ છે. પણ વેદાંતા કરતા હું એ સેમ ગ્રુપની કંપની છે હિન્દુસ્તાન ઝિંક. મને એવું લાગે છે કે ત્યાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે અત્યારે. થોડા દિવસ પહેલા એમાં ડીલ પણ પડી હતી નીચેના ભાવમાં, અને ડીલ નીચેના ભાવમાં પડી એટલે કદાચ થોડુંક સેલિંગ પ્રેશર છે એમાં હિન્દુસ્તાન ઝિંકમાં. પણ આ ભાવથી એમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. મેટલ સેક્ટર બધું સારું છે, પણ આમાં તમે બહુ જ નાનો સ્ટોપ લોસ રાખી, 435નો સ્ટોપ લોસ રાખી, 430નો સ્ટોપ લોસ રાખી તમે એને હિન્દુસ્તાન ઝિંકને હોલ્ડ કરી શકો છો. કારણ કે એમાં સિલ્વર પ્રોડક્શન પણ ઘણું છે, અને સિલ્વર તમને ખબર છે હમણાં ઓલ ટાઈમ હાઈ, લગભગ આમાં સિલ્વરનું 27 થી 28% એ લોકોના રેવન્યુમાં હંમેશા પાર્ટિસિપેશન હોય છે. અને આ ભાવથી મને લાગે છે એ લોકોના પ્રોફિટ એકદમ રેકોર્ડ આવી શકે છે. અને સિન્સ હમણાં નીચેના ભાવમાં ડીલ પડી છે, રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરેબલ છે. તો મને લાગે છે કે વેદાંતા કરતા અત્યારે મને એવું લાગે છે કે હિન્દુસ્તાન ઝિંક તરફ તમારે ધ્યાન આપવું જોઈએ. હિન્દુસ્તાન ઝિંક પર એક ફોકસ 430, 435 એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. હિન્દુસ્તાન ઝિંક વેદાંતાની સામે આ કંપની મેટલમાંથી વધારે મજબૂત છે. તો એ સાથે જ સમય થયો છે